હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ઓફ એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 સંસ્કૃત માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, તમારી જે દ્વિતીય પરીક્ષા આવી રહી છે જાન્યુઆરીમાં, તેના માટે આપણે આઈએમપી ગુજરાતી પ્રશ્નો, આઈએમપી શ્લોક પૂર્તિ, આઈએમપી વિવરણાત્મક નોટ, સમીક્ષાત્મક નોટ, સંદર્ભ સમજૂતી, સંસ્કૃત પ્રશ્નો, તમામ આઈએમપી સંસ્કૃતનું જે છે તે તમામ આપણે આ વિડીયોમાં જોઈ લઈશું. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. આપણે 10K સબસ્ક્રાઇબરની બહુ જ નજીક છીએ, તો જલ્દીથી આપણે 10K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ તમે કરી દેશો એવી તમારી પાસે મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આ આઈએમપી યુઝફુલ થાય. આપણી ચેનલ પર આ જ રીતે પેપર સોલ્યુશન પણ આવવાના છે. આઈએમપી જે જૂના વર્ષોના પેપર છે તે પણ આવવાના છે અને બીજા વિષયના આઈએમપી ઓલરેડી ચેનલ ઉપર તમને મળી જશે, તો એકવાર જઈને જોઈ લેજો. આ આઈએમપી તમે કરશો તો તમે 90+ માર્ક્સ સરળતાથી લાવી શકશો. તમારે તમારો અભ્યાસક્રમ સારી રીતે કમ્પ્લીટ કરી દેવાનો છે. આઈએમપી તમારે જે પ્રશ્નો અહીં કહેવામાં આવે છે તે કડકડાટ કરી દેવાના છે, તો તમે સારા માર્ક્સ લાવી શકશો. ઓકે, આમાંથી ઘણું તમારી પરીક્ષાના જે પેપર આવશે તેમાં પૂછાયેલું તમને જોવા મળશે. તો એકવાર આખો વિડીયો અહીંયાથી લઈ અને લાસ્ટ સુધી તમે આ વિડીયોને ધ્યાનથી જોજો અને તૈયારી ચાલુ કરજો. તો ચાલો આપણે પહેલા સંસ્કૃતના આઈએમપી ગુજરાતી પ્રશ્નો જોઈ લઈએ. તમારા માટે જે ગુજરાતી પ્રશ્નો એક્ઝામમાં આવે છે તેની પહેલા આપણે આઈએમપી જોઈ લઈએ. તો અહીં પહેલો પ્રશ્ન છે કે કેવો પુરુષ અલ્પાયુ બને છે? યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? મે 2021ની બોર્ડ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કુંભકર્ણ કોણ હતો? શિક્ષકનું કાર્ય શું છે? આ જુલાઈ 2019માં પૂછાયેલો છે. બોર્ડની એક્ઝામ આ પ્રશ્ન આવી ગયેલો છે. પછી પાંચમો અહીં આપેલો છે કે વૈધની જરૂર ક્યારે રહેતી નથી? માર્ચ 19માં પ્રશ્ન પૂછાયેલો છે. હાથી અને કૂતરા વચ્ચે શું ભેદ છે? તો માર્ચ 18 તેમજ માર્ચ 19માં આ પ્રશ્ન આવી ગયેલો છે. કર્ણની દાન ક્ષમતાને કવિ કઈ રીતે સમજાવે છે? કેવો દેવો દ વર્ણનો દમન કરો એવો અર્થ શા માટે કરે છે? એ પણ તમારે પ્રશ્ન કરી લેવાનો છે. સંદેહની બાબતમાં મુસાફિર શું વિચારે છે? રામ અને સુગ્રીવની કઈ બાબતે સમદુખિયા છે? તો આ માર્ચ 20માં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 11મો છે પ્રદક્ષિણા એટલે શું? 12મો છે પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી? એ પણ માર્ચ 19માં પૂછાયેલો છે પ્રશ્ન. પછી બધા જ ગુણો કોને અનુસરે છે? માર્ચ 19માં આ પ્રશ્ન આવી ગયેલો છે. અને દયાનંદ સરસ્વતીનું વ્યક્તિત્વ કેવું હતું? ફક્ત અહીં તમને 14 પ્રશ્નો આપવામાં આવ્યા છે ગુજરાતીના. તમારે 20 પાઠમાંથી ફક્ત 14 પ્રશ્નો તૈયાર કરવાના છે. ઓકે, કેટલા? 14 કરવાના છે તૈયાર. એટલે કે એવરેજ આપણે જો નિકાલીએ તો તમારે 14 પાઠમાંથી ફક્ત એક પ્રશ્ન કરવાનો છે. એ રીતે તમને અહીં પ્રશ્નો આપેલા છે. બાકીના 6 પાઠના પ્રશ્નો જ નથી કરવાના અને એક પ્રશ્ન ફક્ત કરવાનો છે 14 પાઠનો. એ રીતે તમને અહીં આઈએમપી આપેલા છે, તમે જોઈ શકો છો. 20 પાઠમાંથી ફક્ત 14 આઈએમપી પ્રશ્નો લેવામાં આવ્યા છે. હવે આપણે જોઈ લઈએ આઈએમપી સમીક્ષાત્મક નોટ, જે ઘણા ગુણની હોય છે, તો તે આપણે જોઈ લઈશું. તો પહેલું છે કે વેદાભ્યાસના 5 સોપાનો. તો એ માર્ચ 18 તેમજ માર્ચ 19ની બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ. દ્રૌપદીની મનોવ્યથા, જુલાઈ 19માં બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. પછી છે યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ. આ બહુ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, તમારે એક આખો પાઠ સંવાદના રૂપમાં યાદ રાખવાનો છે. અને આ જે છે સંવાદ તે પૂછાઈ ગયેલો છે જુલાઈ 19, માર્ચ 20 તેમજ માર્ચ 21 ત્રણ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. એના પછીનો જે પ્રશ્ન છે આહાર અને વ્યાયામ, આ પ્રશ્ન પણ માર્ચ 18, માર્ચ 19, જુલાઈ 18 ત્રણ એક્ઝામમાં આ પ્રશ્ન પણ બોર્ડની પૂછાઈ ગયેલો છે, તો તમારે તૈયાર કરી લેવાનો છે. પ્રજાપતિનો ઉપદેશ દ, કૈકેયીની નિર્દોષતા, મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન, આ પ્રશ્ન પણ માર્ચ 20 તેમજ મે 21માં પૂછાઈ ગયેલું છે. અને જે છેલ્લો પ્રશ્ન આવે છે તે પણ ઘણી વખત પૂછાતો હોય છે કે આશ્રમ પાઠના આધારે આશ્રમનું વર્ણન તમારા શબ્દોમાં કરો. જુલાઈ 18, માર્ચ 20 તેમજ ઓગસ્ટ 20માં પૂછાઈ ગયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જેમ તેમ આઈએમપી નથી આપતા, તમને અહીં પ્રૂફ સાથે કહેલું છે.
કાઉન્સમાં પણ તેથી મેં લખેલું છે કે કઈ બોર્ડ એક્ઝામમાં આ પ્રશ્નો કેવી રીતના પૂછાય છે અને કેટલી બોર્ડ એક્ઝામમાં આ પ્રશ્નો પૂછાયેલા છે, જેથી તમને ખ્યાલ આવે કે શું આ વખતે આ પ્રશ્ન આવી શકે છે કે નહીં. ઓકે, તો તેના માટે આપણે કાઉન્સમાં લખેલું જ છે કે કઈ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. બહુ આઈએમપી આપણે આપી રહ્યા છે અને આમાંથી પણ તમારી પરીક્ષામાં હશે જ, એ હું ચોક્કસપણે તમને કહી શકું છું. હવે આપણે જોઈ લઈએ વિવરણાત્મક નોંધ. પહેલું છે કે દ ઇતિ, વિવરણાત્મક નોંધ લખવાની છે એના ઉપર. પછી છે સુમંત્ર, માર્ચ 19 તેમજ જુલાઈ 19માં પૂછાયેલું છે. પ્રદક્ષિણા મે 21માં પૂછાઈ ગયેલી છે. સપ્તપદી ઓગસ્ટ 20માં, જે તમારા લગ્ન વિશેનો પાઠ છે તેમાં સપ્તપદી આવે છે. કર્ણસ્ય કવચ કુંડલમ માર્ચ 19માં પૂછાઈ ગયેલું છે. તાડપત્રમ તો માર્ચ 18, માર્ચ 20 તેમજ જુલાઈ 18માં પૂછાઈ ગયેલું છે. તાડપત્રનો ઉપયોગ તો આપણે જાણતા હશું, 9-10માં સામાજિકમાં ઘણી વખત તાડપત્રનો ઉલ્લેખ આવતો કે આ લેખો મળે છે, તો તે આપણે લખી દેવાનું છે. યજ્ઞોપવિતમ માર્ચ એટલે જુલાઈ 19 તેમજ ઓગસ્ટ 20, ઓકે, બે એક્ઝામમાં તે પણ પૂછાઈ ગયેલું છે. હવે આપણે જોઈ લઈએ આઈએમપી સંદર્ભ સમજૂતી. તો સંદર્ભ બહુ કઠિન પડતો હોય છે, કારણ કે આમાં જે આગળનું જે ટાઇટલ હોય છે તે સંસ્કૃતમાં લખેલું હોય છે. સંસ્કૃતમાં કોઈ શ્લોક લખેલો હોય છે, પહેલા તો તેનું ગુજરાતી કરવાનું હોય છે અને પછી તેના ઉપરથી સંદર્ભ સમજાવવાનું હોય છે. તો આ ઘણા વિદ્યાર્થીઓને ટફ પડતું હોય છે. તો તમારે આટલા જે અહીં આપેલા છે તે જ તમારે તૈયાર કરીને જશો તો તમે સારા માર્ક્સ લાવી શકશો. ઓકે, પહેલું છે કે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, પાઠ 1માંથી તમને આ સંદર્ભ સમજૂતી મળી રહેશે. અહીં આપણે લખેલું છે કયા પાઠમાંથી મળશે, તમારે શોધવાની જરૂર નહીં પડે. ઓકે, પછી કે લખેલું છે કે ન હેકમસ્મા ગુરુ જ્ઞાનમ સુસ્થિરમ સ્યાત સુપુષ્કલમ, તો ઓગસ્ટ 20માં આ પણ પૂછાઈ ગયેલું છે, જે પાઠ 3માંથી તમને મળી રહેશે. વિચિત્ર રૂપાહ ખલુહ ચિત્ત વૃતય, પાઠ 4માંથી મળી રહેશે. બહુ મિત્ર કરહ સુખ વસતે, ઘણા મિત્રો કરવાથી સુખ મળે છે, આ પાઠ 5માં તમને મળી રહેશે. તા દેવ રાજ પ્રભુતામ સ્મરામી, તો જુલાઈ 18, માર્ચ 19 તેમજ માર્ચ 20માંથી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 3 એક્ઝામમાં, જે પાઠ 6માંથી તમને મળી રહેશે. પછી લખેલું છે કે ન ભવતી પુનારુક્તમ ભાષિતમ સજ્જનાનામ, પાઠ 7માંથી મળી રહેશે. યમદ્વગો ગૃહગત સ્મરતિ, માર્ચ 18 તેમજ જુલાઈ 18માં પૂછાઈ ગયેલું છે, જે પાઠ 10માંથી તમને સંદર્ભ મળી રહેશે. દિષ્ટયા અનપરાધે અત્ર ભવતી, માર્ચ 18, માર્ચ 19 તેમજ જુલાઈ 18માં પૂછાયેલો છે. 3 એક્ઝામમાં આઈએમપી છે, પાઠ 13નો છે. પછી એના પછીનો 9મો છે કે એતાદશસ્ય જનસ્ય મૂલમ સહસ્ત્ર રૂપ્યકામાસ્ત્રમ ભવતી, તો માર્ચ 18 તેમજ જુલાઈ 18માં પૂછાઈ ગયેલું છે. પાઠ 16નો આ સંદર્ભ છે. મહાભારતે શકુની વધહ, પાઠ 17. પરિતુષ્ટા યાસ્યથી પાઠ 18નો નીચેનો આપેલો છે, 11મો. અને 12મો અને છેલ્લી સંદર્ભ જે આઈએમપી છે, સર્વે ગુણાસ્ત મનુયાંતિ લોકે, પાઠ 20માંથી લેવામાં આવેલો. જુલાઈ 18, માર્ચ 20 તેમજ ઓગસ્ટ 20ની 3 બોર્ડ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો તમારે જે ખાસ તો આપણે આઈએમપી જે આપેલું છે તેમાંથી તમારે જે આ કાઉન્સમાં લખેલું છે કે જેમાં જે બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન ઘણી વખત પૂછાય છે તે તો કડકડાટ કરી દેવાનો છે, જેમ કે આ 12મો છે, 9મો છે, 7, 8, 5મો અને બીજો. આ પ્રશ્નો તો તમારે કડકડાટ હોવા જ જોઈએ. બાકીના જે છે તે એકવાર તમારે વાંચી લેવાના છે, પરંતુ જે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તે તો કડકડાટ ક્વેશ્ચન તૈયાર હોવા જ જોઈએ. હવે શ્લોક પૂર્તિ અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. પહેલું છે કે આચારાત ખાલી જગ્યા લક્ષણમ, તો આચારાત ત્યાંથી શરૂ થશે અને છેલ્લે લક્ષણમ આપેલું હશે, તે શ્લોક તમારે તૈયાર કરી લેવાનો છે, જે ઓગસ્ટ 20 અને મે 2021માં પૂછાણો છે. યથાનમમ મધુ, ત્યાંથી શરૂ કરીને છેલ્લે મહત આપેલું હશે, એ શ્લોક તમારે તૈયાર કરી લેવાનો છે, જે માર્ચ 19માં પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન. પછી આપેલું છે યથા કષ્ટમયો, ત્યાંથી શરૂ કરીને નામ ધારકાહ, ત્યાં સુધી કરી લેવાનો છે, જે માર્ચ 20 તેમજ મે 21માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ચોથું છે દુરાચારોહી, ત્યાંથી શરૂ કરીને છેલ્લે હશે ડલ્પાયુ રેવ, ત્યાં સુધી કરી લેવાનો છે, જે જુલાઈ 19ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે. અને છેલ્લે છે સર્વમ પરવશમ, ત્યાંથી શરૂ કરીને સુખમ ખયોહ, આ મને લાગે છે કે આ વખતે પૂછાઈ શકે એવો છે, જે માર્ચ 19 તેમજ જુલાઈ 18માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો તમારે ફક્ત 5 શ્લોક પૂર્તિ આપેલી છે 20 પાઠમાંથી, એમાંથી 10 પાઠ શ્લોકને એવું છે, તો તેમાંથી ફક્ત 5 તમારે શ્લોક પૂર્તિ તૈયાર કરી લેવાની છે અને તમે તમારા શ્લોક પૂર્તિના માર્ક્સ ક્લિયર કરી લેશો.
કન્ટેન્ટ કરી લેશો. ઓકે, હવે આવે છે આઈએમપી શ્લોકનો અર્થ વિસ્તાર. આ પણ ઘણા વિદ્યાર્થીઓને ટફ પડી જાય છે, કારણ કે તમને ટાઇટલ જ સંસ્કૃતમાં આપેલું હોય છે. હવે તેનું તમારે અનુવાદ આવડવું જોઈએ અને એના ઉપરથી તમે સ્પષ્ટીકરણ કરી શકો. ઓકે, તો આટલા તમારે અર્થ વિસ્તાર કરી લેવાના છે, જેમાં પહેલો તમને જે આપેલો છે હું વાંચતો નથી, કારણ કે જો વાંચીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તમારે એકવાર જોઈ લેવાના છે. આ પહેલો જે છે તે માર્ચ 18, જુલાઈ 18 તેમજ મે 2021માં પૂછાઈ ગયેલો છે. બીજો જે છે વ્યાધિનાશ વાળો તે મે 2021માં પૂછાઈ ગયેલો છે. ત્રીજો અહીં આપેલો છે તે જુલાઈ 19માં, અને ચોથો છે જે આઈએમપી છે માર્ચ 20 તેમજ ઓગસ્ટ 20માં પૂછાઈ ગયેલો છે. ફક્ત 4 જ આપ્યા છે. એકવાર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હું થોડી પીડીએફ નાની કરી દઉં. એક સ્ક્રીનશોટ લઈ લો અર્થ વિસ્તારનો, જેથી તમને યાદ રહે કે કયા કયા તમારે અર્થ વિસ્તાર કરવાના છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ પરિચયાત્મક નોંધ. તો પહેલું જ છે રામાયણ, જે જુલાઈ 18માં પૂછાઈ ગયેલું છે. પછી છે મહાભારત, જે માર્ચ 20માં પૂછાઈ ગયેલું છે. અને ત્રીજું છે કુમાર સંભવો. હવે જે આ મહાભારત અને રામાયણ અને મહાભારત છે તે તો આપણને આવડતા જ હોય, કારણ કે નાનપણથી આપણે સિરિયલો તેના ઉપર ઘણી જ જોઈ છે આપણી ટીવીમાં. તો તે રામાયણ અને મહાભારત આ બેમાંથી એક તો હશે જ. રામાયણ હોય અથવા તો મહાભારત, આ બેમાંથી એક તો હશે જ, જેથી તમારે તૈયાર કરી લેવાનો છે. તેની સાથે કુમાર સંભવો તૈયાર કરી લેવાનો છે, જે તમે અહીં જોઈ શકો છો કે કુમાર સંભવો જે છે તે માર્ચ 18, જુલાઈ 18, ઓગસ્ટ 20 તેમજ મે 21માં પૂછાઈ ગયેલો છે. 4 બોર્ડ એક્ઝામમાં આ કુમાર સંભવમ જે છે તે પરિચયાત્મક નોંધ પૂછાણી છે. તો તમે વિચાર કરી શકો છો કે કેટલી આઈએમપી હશે, અને વારંવાર તે પૂછાય છે, તો તમારે તે કડકડાટ હોવી જ જોઈએ. ઓકે, અહીં પછી ચોથું આપેલું છે કે શિશુપાલ વધમ, માર્ચ 20માં પૂછાણું છે. અને પછીનું જે છે મુચ્છ કટિકમ, જુલાઈ 18, માર્ચ 20, ઓગસ્ટ 20 અને મે 21. 4 એક્ઝામમાં આ પ્રશ્ન પણ આવી ગયેલો છે. એટલે કે તમારે પણ મુચ્છ કટિકમ કરી લેવાનું છે. આ મુચ્છ એટલે જે મૂછ આવે છે, દાઢી આવે છે, તે નહીં. આ નામ છે પુસ્તકનું. તો મુચ્છ કટિકમ તમારે તૈયાર કરી લેવાનો છે. જે આઈએમપી છે. છેલ્લે છઠ્ઠો છે હિતોપદેશ, માર્ચ 18 તેમજ મે 21માં તે આવી ગયેલો છે. તમે ઘણી વાર્તાઓ જોતા હશો બીબલાવાળા, યુટ્યુબમાં ઘણી જે કાર્ટૂન ટાઈપની વાર્તાઓ હોય છે તે જોતા હશો, તો તે બધી હિતોપદેશની વાર્તાઓ ઘણી ખરી હોય છે. તો તે તમારે આ 6 છે. ઓકે, કેટલી છે? 6 પરિચયાત્મક નોંધ તે તૈયાર કરી લેવાની છે. હવે છેલ્લે જોઈશું આઈએમપી સંસ્કૃત પ્રશ્નો. ઘણી વખત આ પ્રશ્નો નથી પૂછાતા, સંસ્કૃતના જે પેપર હોય છે તેમાં નથી પૂછાતા, પરંતુ કોઈક વાર 1-2 મૂકવામાં આવે છે. એ બ્લુપ્રિન્ટ ઉપર આધાર રાખે છે. આ વખતે આપણી જે બ્લુપ્રિન્ટ છે તે 2019ની આવવાની છે બ્લુપ્રિન્ટ. ઓકે, તો તે રીતે તમારે તૈયારી કરવાની છે. તો અહીં આઈએમપી સંસ્કૃત પ્રશ્નો આપેલા છે. પહેલું છે સર્વમ પરવશમ કિમ અસ્તિ. બીજું છે પ્રકૃતિ સ્વચ્છ કિમ અસ્તિ. જનઃ કેન વિમોહિતઃ. દાક્ષ્યમ કેશામ ઉત્તમમ. તૃણાત બહુતરમ કિમ અસ્તિ. ઉદકે કિમ ન યાતિ. ભોજનાંતે કિમ પેયમ અસ્તિ. સ્વભાવતઃ કે ક્રૂરાઃ સંતિ. 9મું આપેલું છે મૂર્ખાણામ કાલઃ કેમ પ્રકારેણ ગચ્છતિ. દશરથેન કીદૃશે શરણે મુનિ કુમારો હિંસિતઃ. વિવાહ સંસ્કારે કતિ પ્રદક્ષિણા ભવતિ. મહર્ષિ દયાનંદસ્ય જન્મ કુત્ર અભવત. મહર્ષિ દયાનંદસ્ય પૂર્વનામ કિમ આસીત. આશ્રમે મલિનતા કુત્ર આસીત. આશ્રમે તીક્ષ્ણતા કુત્ર ન આસીત. જ્યેષ્ઠસ્ય નામ કિમ વર્તતે. અને છેલ્લો 17મો પૂર્વ ગ્રંથઃ કેશામ સંગ્રહ રૂપમ આસીત. તો આ આઈએમપી સંસ્કૃત પ્રશ્નો છે, જેનો એક સ્ક્રીનશોટ તમે લઈ લો, નહીંતર તમને યાદ નહીં રહે કે કયા સંસ્કૃત પ્રશ્નો આઈએમપી હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સંસ્કૃતનું તમામ આઈએમપી. નીચે કોમેન્ટ કરજો કે તમને આ આઈએમપી કેવું લાગે છે. જે સ્ટાઇલે આપણે આપીએ છીએ, કાઉન્સમાં લખીએ છીએ કે કઈ એક્ઝામમાં પૂછાય છે, તો તે એકવાર કોમેન્ટ કરી દેજો કે કેવું લાગે છે તમને આ આઈએમપી આપવાની રીત. અને આવા જ આઈએમપી વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે, તો એકવાર તે જોઈ લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. અને પરંતુ જતા પહેલા જોઈ લો કે ચેનલ સબસ્ક્રાઇબ કરી છે કે નહીં.